કોડીનાર નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત થઈ તમામે તમામ 28 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો। 30 વર્ષથી કોડીનાર નગરપાલિકામાં ભાજપનું શાસન ચાલતું આવ્યું છે। 4 બેઠક બિનહરીફ ભાજપને મળી હતી। પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ જૂથનો દબદબો યથાવત રાખ્યો છે। છેલ્લા 30 વર્ષથી આપણા માનનીય પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ સોલંકીની આગેવાની હેઠળ નગરપાલિકા અને નગર પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। આ વખતે અમારા ઉમેદવારો 28 સીટ ઉપરથી લડતા હતા 7 વોર્ડની અંદર અને તમામે તમામ ઉમેદવારોમાંથી 4 અમારા ઉમેદવાર બિનહરીફ થયા છે અને 24 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે। આના પહેલા ગત ટર્મની અંદર તો 4 હજુ એ લોકો ટેકનિકલી ચૂંટણી જીતેલા હતા। આ વખતે એ લોકોની પણ લગભગ ડિપોઝિટ દૂર થાય એવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। 28 માંથી 20 ઉમેદવાર તો એવા છે કે એની ડિપોઝિટ દૂર થઈ ગયેલી છે અને અમે આ ચૂંટણીની અંદર ભવ્ય વિજય મેળવેલો છે। કોંગ્રેસની હાર નિશ્ચિત જ હતી। બહારથી લોકો એ લોકોના બધા પ્રચારકો આવેલા હતા બરાબર, અને એનો કોઈ ઇશ્યુ હતો જ નહીં કે કોંગ્રેસનું આમાં કોઈ નામ નિશાન જ નહોતું કે લોકો ચૂંટણી જીતે એવી કોઈ શક્યતાઓ જ હતી નહીં। કોંગ્રેસ એની પ્રકૃતિ મુજબ કાર્ય કરતી હોય છે, પણ કોડીનારની જનતાએ વિકાસની રાજનીતિ અપનાવેલી છે અને કોડીનારના સુદૃઢ વિકાસને વધુ સુદૃઢ બને એના માટેની તકેદારી લઈ અને પોતાના મત આપેલા છે અને લોકોનો પોતાનો પૂરેપૂરો વિશ્વાસ અમારા પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ સોલંકીની આગેવાની હેઠળ હતો અને રહેશે એ આ ચૂંટણી દરમિયાન સાબિત થઈ ગયું છે। એક તો કોડીનારમાં કે જે અમારા ઉપર અને ભાજપ પરિવાર ઉપર જે કોડીનારના લોકોએ સિટીના લોકોએ જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, આપ જોઈ શકો છો કેટલા લોકોને 70% લોકોની ડિપોઝિટ દૂર થઈ છે ને સૌથી વધારે મતદાન કરવા ગામે અમારા ઉપર ભરોસો રાખ્યો છે, ભાજપ પરિવાર ઉપર ભરોસો રાખ્યો, એટલે અમારા કામગીરી હવે સૌથી વધારે કરવાની રહેશે। શિવાભાઈ, કોંગ્રેસ શું કહેશો એની નિષ્ફળતાનું કારણ? કોંગ્રેસ તો કોંગ્રેસ અહીંયા છે જ નહીં, પણ એના અમુક નેતાઓ લોકો જે રાષ્ટ્રીય નેતા લોકો છે, શક્તિસિંહ છે, બીજા ઘણા લોકો અહીંયા આવીને મોટા પરીકા ખુલે છે ને એના જે ટેવ છે એવા ખોલી ગયા છે ને નવા જે વરસાદ આવે ને ડેડકા ડે કરે છે એવા અમારા તાલુકાના પણ એવા 2-5 ડે કરી ને અત્યારે વયા ગયા છે। વરસાદ પૂરો થયો એ લોકોનું કામ પૂરું થયું। શિવાભાઈ, આટલી મોટી બહુમતી આવી છે, સૌથી પહેલું કોડીનારની પ્રજાને શું કામ આપશે? પહેલાં જો એટલી બહુમતી આવી છે, પહેલાં તો મારા જે આ 2 વર્ષમાં જે ગવર્મેન્ટના જે અધિકારીની પાસે જે ચાર્જ હતો એને જે મારા ગામમાં સફાઈ, પાણી અને લાઇટની જે કામગીરી બગાડી છે, પહેલી પ્રાયોરિટી મારી સફાઈ, પાણી અને લાઇટની રહેશે। જે પહેલા દિવસે જ અમે હવે ચાલુ કરવાના છે, કારણ કે અમારું ગામ એટલું એ લોકોએ 2 વર્ષમાં બગાડ્યું છે અધિકારી લોકોએ કે એના પોતાના લાભ લેવા માટે, એના માટે પહેલું એ જ કામ કરવાનું છે। લાઇટ પબ્લિકનો આભાર માનું છું।